નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત કમર પાઠ 7 માપન ભાગ 2 તેમાં આજે આપણે ભણીશું ભારે અને હલકું। આગળ આપણે લાંબુ, ટૂંકું, જાડું, પાતળું, ઊંચું, નીચું વગેરે વિશે શીખી ગયા। આજે આપણે અહીં ભારે અને હલકું વિશે શીખીશું। તેમાં જો અહીં તમને આપ્યું છે કોળું અને ટમેટું, તો તેમાં ભારે શું છે? કોળું અને હલકું ટમેટું, અને હાથી અને કીડી આપ્યા છે। તો ભારે શું હોય? હાથી, અને હલકું તો કે કીડી હોય। કીડી હાથી કરતાં હલકી હોય। હવે તમને અહીં કહ્યું છે હલકું હોય તેને રાઈટની નિશાની કરો। તો અહીં શર્ટ અને તાળું આપ્યું છે, તો તેમાંથી હલકું કોણ? તો કે શર્ટ, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી છે ગેસના 2 બાટલા, તો એમાં કયો બાટલો સૌથી હલકો છે? તો કે પહેલો, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી છે ભારે હોય તેને રાઈટની નિશાની કરો। પતંગ અને ફિરકી, એમાં ભારે વસ્તુ કઈ? તો કે ફિરકી, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। અને ત્યાર પછી છે માછલી, તો તેમાં ભારે માછલી કઈ છે? તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી સૌથી ભારે અને સૌથી હલકું, અહીં તમને 3 તરબૂચ આપ્યા છે। પહેલું છે સૌથી ભારે છે, બીજું છે એનાથી થોડુંક હલકું છે, અને ત્રીજું સૌથી હલકું છે। તેવી જ રીતે તમને નીચે કહ્યું છે સૌથી ભારે હોય તેને રાઈટની નિશાની કરો। હવે જુઓ અહીં સૌથી ભારે શું છે? ડોલ છે, રીલ છે અને વોટર બેગ છે। તો સૌથી ભારે શું છે? વોટર બેગ, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી તમને કહ્યું છે સૌથી હલકું હોય તેને રાઈટની નિશાની કરો। હથોડી છે, કબાટ છે અને જભ્ભો, તો તેમાં સૌથી હલકું શું? જભ્ભો, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી છે સૌથી ભારે હોય તેને રાઈટની નિશાની કરો। તો અહીં બોટલ છે, ડોલ છે અને થર્મસ છે, તો તેમાં સૌથી ભારે કોણ? ડોલ, તો તેના પર આપણે રાઈટની નિશાની કરીશું। ત્યાર પછી માપન, હવે તમારે અહીં માપન કરવાનું છે। તમને જો પહેલા ચિત્રમાં એક છોકરી છે એ પુસ્તક માપી રહી છે હાથના આંગળાથી, હાથના વેઢથી, અને નીચે લખ્યું છે ચોપડી 3 વેત લાંબી છે। ચોપડી માપી એને કહ્યું છે કે ચોપડી કેટલા વેત લાંબી છે? 3 વેત લાંબી છે। તેવી જ રીતે અહીં તમારે ટેબલ માપવાનું છે। ટેબલ ખાલી જગ્યા વેત લાંબુ છે, તો ટેબલ કેટલા વેત લાંબુ છે? 5 વેત લાંબુ છે, તો ત્યાં આપણે 5 લખીશું। તમારે તમારા ઘરનું ટેબલ પણ માપવાનું છે। ત્યાર પછી અહીં તમને કહ્યું છે તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડો। તો તમારે તમારા ઘરની આજુબાજુ રહેતા, કંઈ તમારા ઘરમાં કોઈ રહેતા તમારા મિત્રના હાથની આંગળીની અહીં છાપ પાડવાની છે। ત્યાર પછી છે માપવું, અહીં માપવાનું છે। તો કહ્યું છે મારું ટેબલ ખાલી જગ્યા વેત લાંબુ છે, તો તમારે ટેબલ માપીને ત્યાં લખવાનું છે મારું ટેબલ 5 વેત લાંબુ છે। અને મારી પેન્સિલ ખાલી જગ્યા વેત લાંબી છે, તો તમારે તમારી પેન્સિલ, નવી પેન્સિલ માપવાની કેટલા વેત લાંબી હોય? 1 વેત લાંબી હોય। મારી પેન્સિલ 1 વેત લાંબી છે। ત્યાર પછી મારા વર્ગખંડનું પાટિયું ખાલી જગ્યા પેન્સિલ લાંબુ છે, તો તમારા વર્ગખંડનું પાટિયું 10 પેન્સિલ લાંબુ છે, તો તમારે ત્યાં શું લખવાનું છે? 10 લખવાનું છે, આ રીતે। ત્યાર પછી શેતરંજી 10 પગલાં લાંબી છે। તમારે તમારી ઘરે પણ શેતરંજીને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પગલાં વડે માપવાની છે કે તમારી શેતરંજી કેટલા પગલાં લાંબી છે। અને સાદડી 6 પગલાં લાંબી છે, તો તમારે તમારી ઘરે સાદડી લઈને પણ એને આ જ રીતે પગલાં પાડી અને માપવાની છે કે તે કેટલા પગલાં લાંબી છે। આ રીતે તમારે અનુમાન કરવાનું છે। ત્યાર પછી છે અંતરનું અનુમાન કરો। અહીં 2 ઝાડ વચ્ચેના અંતરનું અનુમાન કરવાનું કહે છે। તમારે પણ તમારા ઘરે રમતી વખતે 2 ઝાડ વચ્ચેના અંતર કેટલા પગલાં છે તેનું અનુમાન કરવાનું છે। તમારા મિત્ર સાથે આ રમત તમારે ઘરે રમવાની છે। તો બાળમિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 8 21 થી 25 સુધીની સંખ્યા ભણીશું। જય હિન્દ, જય ભારત।